પ્રાણ પ્રશ્ન છે, પીવાનું પાણી છે, રખડતા ઢોર છે, રખડતા ઢોરોને કારણે અને રખડતા કૂતરાને કારણે દાહોદ શહેરીજનો મરી રહ્યા છે। આ 24 દિવસની અંદર ઝાયડસનો અમે રિપોર્ટ મંગાવ્યો। આ 24 દિવસની અંદર 500 થી વધારે દાહોદના લોકોને કૂતરા કરડ્યા છે, એમાં 243 બાળકોને કરડ્યા છે। એટલે બહુ શરમજનક વાત છે। જગ્યા જગ્યા પર કૂતરા ઉભા છે, જગ્યા જગ્યા પર ઢોરો ઉભા છે, જગ્યા જગ્યા પર આખલાઓ યુદ્ધ કરી રહ્યા છે, જેને કારણે લોકોની ગાડીઓ તૂટી રહી છે, લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, કેટલાય દાહોદના લોકોના જીવ ગયા છે। એટલે આ રખડતા ઢોર અને રખડતા કૂતરાઓનો સંપૂર્ણ રીતે દાહોદ શહેરમાંથી નિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છે। અને એની સાથે સાથે છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે, એમની સત્તા છે, તો સુધી દાહોદની જનતાને પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું, એ શરમની વાત છે। તેના માટે અમે અહીંયા ઉપવાસ પર બેઠા છીએ। દાહોદના શહેરોના જે રસ્તા છે એ રસ્તા તૂટેલી હાલતમાં જોવા મળે છે, જગ્યા જગ્યા પર ગટરો ઉભરાઈ રહી છે, જગ્યા જગ્યા પર ગટરોના ઢાંકણા તૂટેલા છે, 1500 થી વધારે સ્ટ્રીટ લાઇટ દાહોદ શહેરની અંદર બંધ છે, 125 કરોડથી વધારે આ સીસીટીવી કેમેરા પાછળ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, 115 કરોડથી વધારે આ છાપ તળાવની માટે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। અને ત્યાં લોકોને મેન્ટેનન્સ નામના 20 રૂપિયા, 50 રૂપિયા અને 500 રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે ચાલવાનો કોરિડોર એ તૂટેલી હાલતમાં છે અને છાપ તળાવનું પાણી દુર્ગંધ મારી રહી છે। જીમખાનાના 13 લાખ રૂપિયાના સાધનો આવ્યા, પરંતુ આ લોકોએ 60 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। જીમખાનું બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। જે લાઇબ્રેરી બનાવવામાં આવી હતી 60 લાખ રૂપિયાના ખર્ચે, એના મેન્ટેનન્સના નામના 5.5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા અને 3.5 કરોડથી વધારે રૂપિયા આવ્યા છે લોકોના પાણી માટે, લોકોને જે રસ્તા માટે અને લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે। તો આ 3.5 કરોડનો હિસાબ માંગવા માટે અમે અહીંયા બેઠા છીએ। જે જન્મના દાખલા અને મરણના દાખલા માટે 2,000 રૂપિયાની ઉઘરાણી કરે છે, એ ન થઈ જાય એના માટે અમે અહીંયા બેઠા છીએ। દાહોદના લોકો, લારીવાળા, ગલ્લાવાળા અને પાતળાવાળા ભાઈઓ જે અહીંયા ધંધો કરે છે, એમને ધંધો કરવા દેવામાં નથી આવતો। ભ્રષ્ટ નગરપાલિકા એમની પાસે ઉઘરાણી કરે છે, એમને ડરાવે છે, એમને ધમકાવવાનું કામ કરી રહી છે। એમના માટે અમે અહીંયા બેઠા છીએ અને આવનાર દિવસોમાં અમે આજથી આ મરણ ઉપવાસ પર બેસવાના છે, દાહોદની જનતા માટે બેસવાના છે। એમના પ્રાણ પ્રશ્નનો નિકાલ ન થાય ત્યાં સુધી અમે બેસી અને જરૂર પડે તો અમારો દેહ ત્યાગવા પણ અમે તૈયાર છીએ। એટલે દાહોદની જનતાને કહેવા માંગીએ છીએ, કોઈથી ડરવાની જરૂર નથી। દાહોદ કોઈના બાપનું નથી, દાહોદ સૌ દાહોદ વાસીઓનું છે। છેલ્લા 15 વર્ષથી સ્માર્ટ સિટીના નામે આ લોકો વોટ લઈ રહ્યા છે, છેલ્લા 15 વર્ષથી, પરંતુ સ્માર્ટ સિટીનું કામ પૂર્ણ થઈ ગયું, પરંતુ હજી સુધી પ્રાથમિક જે જરૂરિયાતો દાહોદ શહેરીજનોની આપવામાં આવી નથી, કોઈ પણ નથી આપવામાં આવી। એટલે આ એક દુઃખની વાત છે। સાથે સાથે કહેવા માંગીએ છીએ કે જે આપણા ધારાસભ્યો છે, જે સંસદ સભ્યો છે, એ ઢોલ મેળામાં ઢોલ વગાડતા પડે છે, સ્ક્રીન મૂકીને ક્રિકેટ મેચ નિહાળે છે, અહીંથી લોકોને ગાંધીનગર એમના કાર્યકર્તાઓને લોકોના પૈસે ફેરવવા લઈ જાય છે, પરંતુ દાહોદના લોકોની સમસ્યા સાંભળવા માટેનો એમને સમય નથી, એમને ફુરસદ નથી। એટલે દાહોદની જનતાને કહીએ છીએ, આવો સૌ એક મંચ પર આવો। ગૌ માતાના નામના ભારતીય જનતા પાર્ટીએ અને ગૌ રક્ષક ભાઈઓએ બહુ વોટ લીધા ગૌ માતાના નામના, તો ગૌ માતાને રસ્તે રઝળતી કેમ મૂકો છો? ગૌ માતાને ખાવા નથી મળતું, ગૌ માતા પ્લાસ્ટિક ખાઈને એમનું જીવન ટૂંકાવે છે, ગૌ માતા પ્લાસ્ટિક ખાઈ રહી છે, સાંડો જગ્યા જગ્યા પર લડાઈ રહ્યા છે, દરેક દુકાને ગૌ માતા નામના દાન પેટી મૂકેલી છે। તો આ દાન પેટીના પૈસા જે આવે છે કયા ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના આગેવાનના ખાતામાં જાય છે, દાહોદની જનતા જાણવા માંગે છે। 750 કરોડથી વધારે પાણી પાછળ વાપરવામાં આવ્યા, પણ તે લોકોને પાણી નથી મળી રહ્યું। છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તે છતાં મારા દાહોદના આદિવાસીઓ એ ગુજરાતમાં કામ કરવા જવા માટે મજબૂર છે। અહીંયા જે ગુજરાતમાં બીજા નંબરની માર્કેટ છે, એપીએમસી છે, પણ જ્યારે મારા ખેડૂત ભાઈઓ અહીંયા અનાજ લેવા જાય તો એમને મોટા ભાવે બિયારણ મળે, પરંતુ જ્યારે અનાજ વેચવાની વાત આવતી હોય અને એનો ધારાસભ્ય ત્યાંનો ચેરમેન હોય તો પણ દુઃખ સાથે કહેવું પડે છે કે મારા ખેડૂતોને એકદમ સસ્તા ભાવમાં અનાજ પડાવી લેવામાં આવે છે।
એટલે ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને આવનાર દિવસમાં છોડવાની નથી. આવનાર દિવસમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, આ કાઉન્સિલરો હોય કે તાલુકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આવે તો પૂછવાનું છે કે 5 વર્ષ તમે ક્યાં હતા? અમે રેશન કાર્ડ માટે, ચૂંટણી કાર્ડ માટે, આધાર કાર્ડ માટે, કેવાયસી માટે, સરદાર આવાસ, ઇન્દિરા આવાસ, વડાપ્રધાન આવાસ યોજના કે પાણી માટે અમે વળખા મારતા હતા તો તમે ક્યાં હતા? અમને છેલ્લા 35 વર્ષથી તમે ઉલ્લુ બનાવ્યા છે. 35 વર્ષથી વારંવાર વિકાસના નામે વોટ લીધો, પરંતુ કોઈ જાતનો વિકાસ કરવામાં આવ્યો નથી. એટલે દાહોદની જનતાને કહેવા માંગુ છું, કોઈથી ડરવાની જરૂર નથી. કાં જીતી જવાનું છે આપણે, કાં ખતમ થઈ જવાનું છે. યુદ્ધમાં બે જ વાત હોય, કાં જીતી જાઓ કાં બલિદાન આપી દો. હારી જઈશું તો મરી જઈશું. કાં યુદ્ધમાં જીત હોય કાં યુદ્ધમાં મૃત્યુ હોય, બે જ વસ્તુ હોય. હારી જઈશું તો આપણી પેઢી ખતમ થઈ જશે. એટલે બધાને વિનંતી કરું છું, આ ચૂંટણી એક યુદ્ધ થવાની છે. જીતી જઈશું તો જીવી જઈશું, હારી જઈશું તો ખતમ થઈ જઈશું. ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનો છે. આપણા નામના પૈસા ખાઈને બેઠા છે. આપણને પાણી નથી આપ્યું, આપણને રોજગારી નથી આપ્યું, આપણી જમીન છીનવી લીધી છે, આપણે તમામ વસ્તુ નષ્ટ કરી નાખી છે. અને આવનાર દિવસોમાં આદિવાસીઓનું અસ્તિત્વ ભૂસી નાખશે આ લોકો. દાહોદ સ્માર્ટ સિટી એક સ્માર્ટ સિટી રહી નથી, ખાડા સિટી, કૂતરા સિટી અને ગધેડા સિટી બની ગઈ છે. જગ્યા જગ્યા પર ઢોરો ઉભા છે, કૂતરા ઉભા છે અને દાહોદની જનતાનું શોષણ કર્યું છે. જે વેરો કોંગ્રેસના જમાનામાં 40 રૂપિયા આવતો તો ઘર વેરો, હમણાં 4000 રૂપિયા આવે છે. પાણી વેરા નામની ઉઘરાણી થાય છે, લાઇટ વેરા નામની ઉઘરાણી થાય છે, સફાઈ વેરાના નામની ઉઘરાણી થાય છે, પરંતુ આવી કોઈ સગવડ આપવામાં આવતી નથી. એટલે દાહોદની જનતાને કહું છું, સાહેબ ભેગા થઈને અહીંયા આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનો છે. સાહેબ એક થઈ જાઓ, આપણા સમાજ માટે, આપણા કુળ માટે, આપણા દાહોદ માટે. એક થઈ અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરો. ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ જેવા પ્રાથમિક ડોક્યુમેન્ટ માટે આ કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય છે, મહિનાઓ સુધી ધક્કા ખાય છે, તોય દાહોદની જનતાનું સાંભળવા વાળું કોઈ છે નથી. અને જે પીઠ પાછળ પૈસા આપે છે આ ભ્રષ્ટ અધિકારીઓને, એમના કામો થઈ જાય છે. એટલે સામાન્ય જનતા ધક્કા ખાય, પોતાના ધંધો રોજગાર છોડીને આ કચેરીના ધક્કા ખાવા છતાં પણ એમનું કામ નથી થતું. એટલે અમે છેલ્લા 22 દિવસથી ઉપવાસ પર બેઠા છે અને આવનાર દિવસોમાં પણ અમે બેસવાના છીએ. અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હોય કે પ્રાંત ઓફિસ હોય કે કલેક્ટર ઓફિસ હોય, એમને અમે છોડવાના નથી. જ્યાં સુધી દાહોદની જનતાના પ્રાણ પ્રશ્નોનો નિકાલ ના આવે ત્યાં સુધી અમે બેસવાના છીએ. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ, દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ સહિત જૂની નગરપાલિકા ચોક ખાતે આજે ધરણાનો 22મો દિવસ છે. 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની આ ભ્રષ્ટ નગરપાલિકા દાહોદમાં છે, ત્યારે ગુજરાતમાં 35 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કેન્દ્રમાં પણ જ્યારે વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીનો હોય, દાહોદની અંદર નગરપાલિકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીનો હોય, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હોય, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હોય, ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો હોય, સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીનો હોય, ત્યારે દાહોદની જનતાને પાણી માટે વળખા મારવા પડતા હોય, 4-4, 5-5 દિવસે પાણી મળતું હોય, ઢોરોનો અને કૂતરાઓનો આટલો ત્રાસ દાહોદમાં વધી ગયો હોય કે ઢોર અને કૂતરાઓના લીધે જાનહાનિ થતી હોય અને દાહોદના નિર્દોષ નાગરિકોનો જ્યારે મૃત્યુ થતું હોય, અકાળે અવસાન થતું હોય. અત્યારે થોડા દિવસ પહેલા આપણા
વિરોધ પક્ષના પૂર્વ નેતા અને પૂર્વ કાઉન્સિલર દિનેશભાઈ ચીખલીકર પણ 28 દિવસ સુધી હોસ્પિટલમાં રહી અને વેન્ટિલેટર પર રહ્યા અને લાખો રૂપિયા બિલ ભરીને પણ અકાળે એમનું અવસાન થયું છે। ત્યારે આ નગરપાલિકાની ભ્રષ્ટ નીતિઓની ભેટ ચડ્યા છે। ત્યારે દાહોદના વિવિધ વિસ્તારમાંથી પણ કેટલાક લોકો આ ભ્રષ્ટ નગરપાલિકાના વહીવટના ભેટ ચડ્યા છે। ત્યારે દાહોદની જનતાને ખાસ અપીલ છે કે આ માટે જો જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે અને ભારતીય જનતા પાર્ટીનું આ જે ભ્રષ્ટ વહીવટ છે એ જવાબદાર છે। દાહોદની જનતાને પીવાનું ચોખ્ખું પાણી જ્યારે 4-5 દિવસમાં મળતું હોય, આ સ્ટ્રીટ લાઇટો અડધી દાહોદમાં સ્ટ્રીટ લાઇટો બંધ છે ત્યારે આપણી મા બહેનો પણ સુરક્ષિત નથી અને અત્યારે થોડા દિવસ પહેલા વડોદરા ખાતે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે સાંજના ટાઈમે એક બહેનનો અછડો તોડવામાં આવ્યો હતો। તો આવી ઘટનાઓ પણ દાહોદમાં બને છે અને આપણી મા બહેનો પણ સુરક્ષિત નથી। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ કાઉન્સિલરો અને ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની મિલીભગતના લીધે આ જે દાહોદને સ્માર્ટ સિટી બનાવવાની હતી એ દાહોદને સ્માર્ટ સિટીના બદલે આ ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કાઉન્સિલરે પોતાના ઘરના, પોતાના પરિવારના અને પોતાની ઓફિસો અને પોતાના ઘરોને સ્માર્ટ બનાવ્યા છે। દાહોદને જે દાહોદના લોકોના પરસેવાના પૈસાની જે ટેક્સ ભરેલા એ ટેક્સની જે ગ્રાન્ટો આવી છે એ ગ્રાન્ટોને ગેરવહીવટ કરી અને પોતાના ઘરો ભર્યા છે અને 12 માળની જમીનો બનાવી છે। ત્યારે જે દિવસે નગરપાલિકાની કામ પૂરી થઈ 5-5 વર્ષથી આ ખોવાયેલા કાઉન્સિલરો જે દિવસે દાહોદ નગરપાલિકાની કામ પૂરી થઈ એ દિવસે વિસ્તારની અંદર પહોંચી ગયા હતા અને વિસ્તારની અંદર તે જ રાતે પહોંચ્યા છે અને લોકોને ફરી જે 32 વર્ષથી જે ભરમાવતા હતા અને ખોટી લોભામણી જાહેરાતો કરતા હતા એ લોકો પાછા આપણી વચ્ચે આવ્યા છે। ત્યારે એમની પાસે એમને જે કરપ્શન કર્યું છે એ કરપ્શનના પૈસાનો 5 પૈસાનો એમની પાસે હિસાબ માંગવાનો વારો આવ્યો છે અને એમણે જે લોભામણી જાહેરાતો કરી અને જે કામોની વાતો કરી હતી એ કામોની પણ સમીક્ષા કરવાની હવે આપણને જરૂર પડી છે। ત્યારે આવા લોકોને જકારો આપજો અને એ લોકો એક તકની વાત કરશે પણ જ્યારે 5 તકો એમને આપી છે અને દાહોદથી લઈને દિલ્હી સુધી એમની સરકાર છે તો કોઈને પૂછવાની જરૂર નથી અને દાહોદના શહેરના વિકાસ માટે હવે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે। તો હવે કોઈ પણ જાતની લોભામણી જાહેરાતોમાં આવતા નહીં અને ઉલટાનો આપને એમના પાસે 5 પૈસાનો હિસાબ માંગજો। અમે લોકો પણ એમની ફાઇલો તૈયાર કરી છે અને જે લોકોએ દાહોદના લોકોના પરસેવાના પૈસાનું જે કરપ્શન કર્યું છે, જે ગબન કર્યું છે અને એક ફાઇલનો હિસાબ પણ અમે લઈશું। તો દાહોદની જનતાને અત્યારે પ્રાંત કચેરી ખાતે અમે જવાના છીએ તો પ્રાંત કચેરી ખાતે બધાએ ખબર મિલાવી અમારી સાથે પ્રાંત કચેરીમાં આવા દાહોદના પ્રાણ પ્રશ્નોને લઈને અમે જ્યારે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાના હોય બધાને જાહેર વિનંતી છે કે બધા અત્યારે પ્રાંત ઓફિસ ખાતે પહોંચે અને દાહોદ શહેર, દાહોદ જિલ્લા સમિતિને સાથ સહકાર આપે એવી વિનંતી છે। જય હિન્દ, જય ભારત। ઝાડા પ્રદર્શનનો કાર્યક્રમ આજે છેલ્લા 22 દિવસ પર આ કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તાઓ અહીંયા ઉપવાસ પર બેઠા છે ત્યારે આ દાહોદની નગરપાલિકા જે ભાજપ શાસિત નગરપાલિકા એમના જે નેતાઓ અને કર્મચારી અને અધિકારીઓને આજે 22 દિવસ સુધી કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તા ઉપવાસ પર બેઠા છે જે વેપારીઓના પ્રશ્ન હોય કે આ દાહોદની જનતાના પ્રશ્નોનો વાસા આપવા માટે જ્યારે આ કાર્યકર્તા બેઠા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને આ દાહોદ નગરપાલિકાના જે અધિકારીઓ છે
એમના પેટમાં આજે પાણી હલતું નથી. આજે જ્યારે દાહોદમાં જ્યારે મોટા મોટા નેતાઓ આવતા હોય છે અને ત્યારે એમને જે સાપ તળાવનો પ્રવાસ કરાવે છે અને એમના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ નગરપાલિકામાં કરેલો છે. હું આ નેતાઓને કહેવા માંગુ છું કે માત્ર જે તમે સાપ તળાવ બતાવીને સ્માર્ટ સિટીનું નામ આપો છો, પણ જે આ દૂધીમતી જેવી નદી પર જઈ અને જુઓ કે ત્યાં શું પરિસ્થિતિ છે. આ દાહોદની જનતા એ પોતાના ટેક્સના પૈસા, પોતાના પરસેવાના પૈસાથી જ્યારે કરોડો રૂપિયાના સ્માર્ટ સિટીના નામે જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, પણ આ દાહોદની જનતા માટે એ પૈસા વાપરવામાં આવતા નથી. એ પૈસા માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના તાઇફાઓમાં વાપરવામાં આવે છે. ત્યારે હું આ દાહોદની મારી જનતાને કહેવા માંગુ છું કે આવા ભ્રષ્ટાચારી નેતાઓને આપણે જાકારો આપવાનો છે. મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી આ દાહોદમાં નગરપાલિકા પર ભાજપનું શાસન હતું અને થોડા દિવસ પહેલા જ્યારે આ વહીવટદારનું શાસન આવ્યું છે, ત્યારે આ દાહોદની જનતાને એવું હતું કે આ જે રખડતા ઢોરો અને જે લોકોની જે પરિસ્થિતિ જે થાય છે એનું કંઈક નિરાકરણ આવશે. પણ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ અધિકારીઓ સાથે મળી અને ભ્રષ્ટાચાર સિવાયનું બીજું કોઈ પણ જાતનું કામ કરતા નથી. આજે જ્યારે 3 વર્ષ પહેલા સ્માર્ટ સિટી માટેના જ્યારે કરોડોના બજેટો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા, ત્યારે આ દાહોદમાં માત્ર શોધવાનું જ કામ કર્યું છે. આ લોકોએ એક રસ્તો બને એ રસ્તાના 2 મહિના ના થાય અને ત્રીજે મહિને આ રસ્તાને ખોદી અને માત્ર ભ્રષ્ટાચાર કરી અને ફોટા પડાવી અને કરોડો રૂપિયાનું ઉઘરાણું કરતા હોય છે. હું આ વિસ્તારના ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એમને પણ કહેવા માંગુ છું કે તમે જે આ નગરપાલિકાના પૈસા તમારા ખોટા તાઇફાઓમાં, તમારા જે ભાજપના પ્રોગ્રામમાં તમે ઉપાડીને વાપરી રહ્યા છો, એ તમારા પૈસા નથી કે તમારી પાર્ટીના પૈસા નથી. એ આ દાહોદની એક નાનામાં નાના વેપારીના ટેક્સના પૈસા, નાનામાં નાના ગરીબ માણસના ટેક્સના પૈસાનો ઉપયોગ તમે કરી રહ્યા છો. આજે તમામ દાહોદની જનતા જોઈ રહી છે કે આ દાહોદ એક સ્માર્ટ સિટીના નામે માત્ર નામ જ આપ્યું છે, પણ આ વિસ્તારના, આ શહેરના આ વેપારીઓને જે સુવિધા મળવી જોઈએ એ આજ દિન સુધી આ નગરપાલિકાએ કે અહીંના જે ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય એમને કોઈ પણ જાતનો કોઈ પણ વિકાસ કર્યો નથી. એ માત્ર દાહોદ શહેરના લોકોને ગુમરાહ કરી અને હિન્દુત્વના નામે કે અન્ય કોમના નામે માત્ર વોટ મેળવવાનું કામ કરતા હોય છે. હમણાં થોડા સમય પહેલા અમારા આગલા પ્રવક્તાએ પણ કીધું કે અહીંના ધારાસભ્ય જ્યારે એલઈડી ગોઠવીને લોકોને બેસો દેખાડે છે, ત્યારે હું અહીંના સાંસદ સભ્ય અને ધારાસભ્યને કહેવા માંગુ છું કે આ દાહોદનો વિકાસ એક દિવસ આપણે સાથે મળીને આ દાહોદની જનતાને એક એલઈડી મૂકીને આપણે બતાવીએ, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તમે માત્ર જે ભારતીય જનતા પાર્ટીના જે સરકારના મંત્રીઓ અહીં આવે છે ત્યારે તમે સાપ તળાવમાં એમને વ્હીકલમાં બેસાડી અને માત્ર તળાવનો પ્રવાસ કરાવી અને વિકાસની વાતો કરો છો. પણ આ નેતાઓ અને આ તંત્રને કહેવા માંગીએ છીએ કે હવે આ દાહોદની જનતા જાગી ગઈ છે. આવનાર ટૂંક જ સમયમાં જો આ દાહોદની જનતા ખરેખર તાલીમ હોય અને આ ભ્રષ્ટાચારીઓને ભગાડવા માંગતી હોય તો આવો સાથે મળીને આવનાર આ તાલુકા પંચાયત હોય કે નગરપાલિકાની ચૂંટણીમાં આ ભાજપની જનતા પાર્ટીની સરકારને આ નગરપાલિકામાંથી ઉકેલીને ફેંકી દેવાનું કામ કરીશું. કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્ય કરતા આ વેપારીઓના પડખે, આ ગરીબ જનતાના પડખે ઊભો છે. કોઈ પણ
થઈ જાય, પણ આ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા હર હંમેશા દાહોદની જનતા માટે ઉભા રહેશે. આવો સૌ સાથે મળીને આ તાનાશાહી, આ ભ્રષ્ટાચારી સરકાર સામે લડીએ અને આવનાર સમયમાં જે પણ લોકોને આ રખડતા ઢોરો અને આ જે જંગલી પ્રાણીઓના લીધે જેઓના મૃત્યુ થયા છે એમના પરિવારને પણ સાથે રહીને પૂરેપૂરો સાથ સહકાર આપે એ વાત સાથે હું મારી વાતથી વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા ઉપવાસ પર છે અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા સમિતિ સૌ સાથ અને સહકાર આપે છે. માત્ર વાત એ છે કે દાહોદની જનતા અને દાહોદની જનતાની સુખાકારી માટે આ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ જિલ્લા સમિતિએ પહેલ કરી છે કે રખડતા ઢોરના ત્રાસથી, રખડતા પશુઓના ત્રાસથી અને રખડતા કૂતરાઓના ત્રાસથી દાહોદની જનતા મુક્ત થાય અને સ્માર્ટ બને. આ સ્માર્ટ મીડિયા કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી સ્માર્ટ સિટીના નામ પર ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, પણ રખડતા ઢોર માટે કે રખડતા પશુ માટે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. કોઈ પણ પ્રકારના એનિમલ સેન્ટર કે ગૌશાળા એ દાહોદની જનતાને આપવામાં આવી નથી. દાહોદની દરેકે દરેક દુકાનો પર ગૌ માતા માટેના દાન પાત્ર મૂકી રાખ્યા છે. એ દાન પાત્ર છલકાઈ રહ્યા છે. એ દાન પાત્રની રકમ ક્યાં જાય છે, કોણ વાપરે છે, કોના ખિસ્સામાં જાય છે? કારણ કે દાહોદને કોઈ પણ ગૌશાળા બનાવવામાં આપી નથી અને ગૌશાળા નથી આપી તે ગૌને એ ચારો ક્યાંથી આપવાના હતા. એટલે પૂરેપૂરો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગૌ માતાના નામ પર. ખાલી ને ખાલી ગૌ માતાના નામ પર વોટ માંગી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટી. રોડમાં ભ્રષ્ટાચાર, પાણીમાં ભ્રષ્ટાચાર, ગટરમાં ભ્રષ્ટાચાર, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચાર, સ્ટ્રોંગ વોટરમાં ભ્રષ્ટાચાર, એલઈડી લાઇટમાં ભ્રષ્ટાચાર, સ્ટ્રીટ લાઇટમાં ભ્રષ્ટાચાર, સિગ્નલમાં ભ્રષ્ટાચાર, કેમેરામાં ભ્રષ્ટાચાર. એટલે મારે ખાલી એટલું કહેવું છે કે આ ભારતીય જનતા પાર્ટી નહીં પણ ભ્રષ્ટાચારી પાર્ટી છે જે આખા દાહોદમાં ભ્રષ્ટાચારના નામ પર ભ્રષ્ટાચાર ફેલાવી રહી છે. એટલે આ મંચથી હું આજે આપ સૌને આહવાન કરું છું કે દાહોદ શહેર જિલ્લા સમિતિ અને કોંગ્રેસ સમિતિ જ્યારે અત્યારે આવેદન આપવા જઈ રહ્યા છે તો આપ સૌ અમારી સાથે જોડાઓ, એક બનો, આવાજ બનો અને આપણે દાહોદની જનતાને સ્માર્ટ બનાવીએ. આભાર. સૌ કોઈને નમસ્કાર. આજે પણ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા સાહેબની આગેવાની હેઠળ આજે 21 દિવસ થઈ ગયા તો પણ આપ સૌ કોઈના સાથ અને સહકારની સાથે આ ધરણા પ્રદર્શન અને ઉપવાસ ઉપર અમે સૌ કોઈ બેઠા છીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા કેટલાય દિવસથી દાહોદમાં રખડતા ઢોર, રખડતા કૂતરાઓ અને રખડતા આકલાઓનો ત્રાસ અને કેર વર્તાઈ રહ્યો છે. દાહોદ નગરપાલિકાના વર્ષ 2024-25 ના જે ત્રિમાસિક સામાન્ય સભા થઈ એમાં 33મા નંબરનો એજન્ડા મૂકવામાં આવ્યો કે દાહોદ શહેરને આ રખડતા ઢોર, રખડતા કૂતરાઓ અને રખડતા આકલાઓના ત્રાસથી દૂર કરવું અને દાહોદમાં આ રખડતા પશુઓને પકડવા માટે એજન્સીની નિમણૂક કરવી. સરકાર શ્રી દ્વારા જે કઈ ગ્રાન્ટ આવે છે એ તમામ ગ્રાન્ટ આ ભાજપ શાસિત નગરપાલિકા અને નગરપાલિકાના ચીફ ઓફિસર ક્યાંય ને ક્યાંય વાપરી જાય છે ખબર નથી પડતી. અને આજે પણ આપણા દાહોદની પ્રજા, દાહોદના શહેરીજનો આ પ્રકારના ત્રાસથી કોઈક ને કોઈક રીતે હેરાન થઈ રહ્યા છે. આજે એવા કેટલાય નાના બાળકો છે આપણા દાહોદ શહેરમાં, નાની છોકરીઓ છે, દીકરીઓ છે, માતાઓ છે, બહેનો છે કે જેમના પર આ રખડતા કૂતરાઓ હુમલો કરતા હોય, આક્રમણ કરતા હોય અને તે રીતે તેમને બચકા ભરતા હોય અને તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. આપણા ઘરના વડીલો છે, વૃદ્ધો છે, એ લોકો પણ જ્યારે કોઈ કામ માટે બજારમાં નીકળે છે તો આ રખડતા આકલા, રખડતા ઢોર કે આ રખડતા ગધેડાઓ તેમને લાત મારે છે કે સિંગડા મારતા હોય છે અને કેટલાક લોકોના આવા અકાળે અવસાન પણ થયા છે. થોડાક સમય પહેલા વોરા સમાજના જ એક સજ્જન વ્યક્તિનું આ જ પ્રકારના રખડતા આકલાના કારણે દુઃખદ અવસાન થયું અને તે જ રીતે દાહોદ નગરપાલિકાના વિપક્ષના પૂર્વ નેતા શ્રી દિનેશભાઈ સિકલીગર સાહેબનું પણ અવસાન થયું. મારે દાહોદની ભાજપ શાસિત નગરપાલિકાને પ્રશ્ન છે કે દાહોદની પ્રજા પર અત્યાચાર ક્યાં સુધી
દાહોદના ધારાસભ્ય શ્રી આ નગરપાલિકા ચોકમાં મોટી સ્ક્રીન મૂકીને લોકોને ક્રિકેટ મેચ બતાવે છે. ક્રિકેટ મેચ જોવાનો એમને આટલો શોખ છે, પણ દાહોદની આ નગરપાલિકાનો હિસાબ તેઓ મોટી સ્ક્રીન ઉપર બતાવતા નથી. એ આપણા સૌ કોઈ માટે ચિંતાજનક વાત છે. આપણા દાહોદના સાંસદ સભ્ય શ્રી ઢોલ મેળામાં ઢોલ વગાડે છે, એવું એમને શોખ છે કે ઢોલ વગાડવું, પણ જ્યારે દાહોદની પ્રજા ચિલ્લાઈને પોતાનો અવાજ, પોતાના પ્રશ્નો આ ભાજપ શાસિત નગરપાલિકા ભાજપના ધારાસભ્ય અને સાંસદ સભ્યશ્રીને કરે છે, ત્યારે તેઓ કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નથી. આજે આપણા દાહોદની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે. 3-4 વર્ષ થયા ડિમોલિશનને, પણ હજુ સુધી આપણા દાહોદમાં વેપારી મિત્રોને કોઈ પણ પ્રકારે વેપારની વૈકલ્પિક વ્યવસ્થા મળેલી નથી. થોડા સમય પહેલા પણ વેપારી મંડળ ભારે હૈયે સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને મળવા માટે કહ્યું હતું, પણ કોઈ પણ પ્રકારનો ચોક્કસ જવાબ પણ તેઓએ તેમને આપેલ નથી. મારે આ દાહોદના ભાજપ શાસિત નગરપાલિકાને કહેવું છે કે દાહોદની પ્રજા એ સહનશીલ છે, પણ મૂર્ખ નથી. કારણ કે આ પ્રાણ પ્રશ્નો કોઈ પક્ષ કે વિપક્ષના નથી, આપણા સૌ કોઈના છે. આ એક લોકશાહી દેશ છે અને આ આપણા અધિકારની વાતો છે. જ્યારે આપણા અધિકારો છે, સરકારશ્રીની ગ્રાન્ટ આવે છે, તો આ રૂપિયા શા માટે વપરાઈ જાય છે? આજે પણ દાહોદના શહેરીજનો રખડતા ઢોર અને રખડતા કૂતરાઓ અને રખડતા પશુઓ જેવા પ્રશ્નોનો સામનો કરે છે. આ કેટલી નિમ્ન કક્ષાની બાબત કહેવાય. આજે દાહોદમાં નગરપાલિકાના ભાજપના તમામ કાઉન્સિલરશ્રીઓ અને નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ને જ્યારે પણ દાહોદની પ્રજા મળવા માટે જાય છે, આ પ્રકારના પ્રશ્નોના નિરાકરણ માટે જાય છે, ત્યારે માત્ર ને માત્ર કોરું આશ્વાસન આપે છે. હવે તો આ રખડતા ઢોર કે રખડતા કૂતરાઓ એટલા બધા થઈ ગયા છે કે પ્રશ્ન તો એ થાય છે કે દરેક ગામ, દરેક તાલુકા અને દરેક જિલ્લામાં ભાજપની કમલમ ઓફિસ છે, તો આ રખડતા કૂતરાઓ, રખડતા ઢોર કે રખડતા આંકડાઓને ત્યાં શા માટે નહીં લઈ જતા હોય અને દાહોદની પ્રજાને તેમની વચ્ચે મૂકી દીધી છે? આ આપણા સૌ કોઈ માટે શરમજનક બાબત છે. મારે આપ સૌ કઈ દાહોદવાસીઓને જણાવવાનું કે આજથી દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ ઇનામા સાહેબ આમરણાથ ઉપવાસ પર ઉતરી રહ્યા છે, કારણ કે હજુ સુધી દાહોદની પ્રજા સાથે ન્યાય થયો નથી. અને આજે પણ આપ સૌ કોઈને અપીલ કરું છું કે દાહોદના પ્રાંત ઓફિસર શ્રી અને દાહોદ નગરપાલિકાના વહીવટદાર શ્રીને જ્યારે અમે આવેદન આપવા જઈ રહ્યા છીએ, ત્યારે આપ સૌ કોઈ અમારી સાથે આવો, કારણ કે આ આપણા સૌ કોઈના અધિકારની વાત છે. આપણા દાહોદના લોકો હંમેશા ગર્વથી પોતાનું માથું ઊંચું રાખીને ફરનારા લોકો છે, તો શા માટે આ લોકો સામે આપણે માથું નીચું ઝુકાવવું? આપણા દાહોદની આન બાન અને શાન ગણાતા છાપ તળાવનું પાણી પણ હજુ સુધી ગંદુ છે. જ્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી તો આપણે આ નદીને કે જેને આપણે માતા કહીએ છીએ, તળાવ, પાણી કે જેને આપણે માતા કહીએ છીએ, એને પણ આ ભાજપ શાસિત નગરપાલિકા ચોખ્ખું નથી રાખી શકતું. જ્યારે આવેદન પત્રો આપવા જઈએ છીએ, ત્યારે ચીફ ઓફિસર સાહેબ શ્રી કહે છે કે અમારા અધિકારીઓને કૂતરા કરડી જાય તો ભાજપના કાઉન્સિલર શ્રીઓ કોઈ પણ પ્રકારની વાતને ગણકારતા નથી. પ્રાંત સાહેબશ્રીને આવેદન આપવા જઈએ છીએ ત્યારે તેઓ એવું કહે છે કે હું તો વહીવટદાર છું, નીતિ વિષયક મુદ્દાઓ મારી પાસે ન આવી શકે. અને જ્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા ગયા ત્યારે તેઓ એવું કહે છે કે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ તો ગયા વર્ષે પૂરો થઈ ગયો. તો દાહોદની પ્રજા જશે તો કોની પાસે જશે? આપણા સૌ કોઈ માટે પ્રાણ પ્રશ્ન છે. મારે આપ સૌ કોઈને વિનંતી છે કે આપ અમારી સાથે આવો